ચિમનભાઈ ગમાર આ વિક્રી આશ્રમશાળા એની એક ઘટના બની છે. એ ઘટનાની અંદર જે બાળકોનો અમે પૂછવામાં આવ્યો કે બાળકોએ એમના જે શાળાના બાળકો છે એમને જે અમે કીધું કે આ જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે, કે શાળાના બાળકોએ એવું એમને પોતે કીધું છે કે બાળકો જમવાનું હતું એ જમવાનું જે બિલકુલ ખરાબ હતું, દાળ ઢોકળી હતી એ બિલકુલ જે એમાં કોલસા હતા, એમાં લોટ હતું, એવું એ બાળકોનું મંતવ્ય કહેવાનું છે કે એ શનિવારના દિવસે અમને આપી છે અને રાત્રે બીમાર પડ્યા છો તો અમને દવાખાને લઈ જઈને પાછા જે શિક્ષકો હતા એ ઘરે જે આશ્રમશાળામાં લઈ ગયા છે, આશ્રમશાળામાં રાખ્યા છે. પછી પાછા એક બાળકને વધારે થયું છે તો એ લઈને આવ્યા છે ને પછી ઓફ થઈ ગયું છે. પછી અમને જે ગામ લોકોને ને જે સરપંચને વલસાડી ને કાઠિયાના બાળકો છે તો અમને જાણ મળતા અમે ત્યાં પછી સરપંચે અમને જાણ કરી છે તો અમે પછી ઓય આવ્યા છો એટલે બાળકોને પૂછ્યું છે કે બાળકો એવું જે પોતાનું મંતવ્ય છે. મારી આ વિસ્તાર માટે અમારા જે આદિવાસી સમાજની અંદર જેટલી જે આશ્રમ શાળાઓ છે, જે ટ્રસ્ટીઓ ચલાવે છે એ એમના પોતાનું એક જે સંચાલન રીતે એમનું પોતાનું ઘેરનું જે ઊભું કરે ને એમનું પોતાનું ચલવે એ જ છે કે આ સંસ્થાઓ છે ટોટલી આ વિસ્તારોમાંથી બંધ થવી જોઈએ. સરકારને આ ધ્યાન ઉપર લેવું જોઈએ કે આ જે ચલાવે છે એ કોઈ છોકરાઓને કોઈ ધ્યાન જ નથી આપતા. જે બાળકો છે એ રસોઈયા છે કે બીજું જે સંચાલકો છે એ એમની રીતે એમને ગ્રાન્ટો કેવી રીતે આવે છે, શાળાની અંદર કેવી રીતે જે અમારું કેવી રીતે ઊભું થાય છે એ જ વિચારો છે કે છોકરાઓ શું કરે છે, છોકરાઓને સ્કૂલમાં જે આચાર્ય ભણાવે છે કે નથી ભણાવે, બાળકોને જમાડે છે કે નથી જમાડતા, એ રીતે એમને લોકોને એ ધ્યાન જમાં નથી. કે સરકારને અમે જે આદિજાતિ મંત્રીને વિનંતી કરીએ છીએ કે આ વિસ્તાર માટે આવી સંસ્થાઓ છે એ ધ્યાન આપે અને એ સંસ્થાઓ છે 100% આવી જે સંસ્થાઓ ચાલતી એ ટોટલી બંધ થવી જોઈએ. વર્ષોથી એમના જે પોતપોતાના ધંધાઓ જ ચાલુ કરેલા છે છોકરાઓ બાળકો માટે. હમણાં બી એવા એક કિસ્સો બીજો બી હમણાં પોશીના વિસ્તારમાં બી કિસ્સો આવ્યો છે કે જે બાળકો એમને જે જમવાના માટે નાના બાળકો જે પોતે જમવાનું બનાવતા હોય છે. તો આવા જે સંચાલકો બધી જ જગ્યા જે આદિવાસી વિસ્તારોમાં જે સંસ્થાઓ ચાલે છે કોઈ બાળકો પ્રત્યે કોઈ ધ્યાન નથી આવતું. એટલે 100% આ સંસ્થાઓ પણ બંધ થવી જોઈએ એટલી અમારી વિનંતી છે. જે બાળક જે મૃત્યુ પામ્યો છે જે દવાખાનાની અંદર છે એમના જે રિપોર્ટ આવે આધારે પ્રમાણે 100% એ બાળકોએ કીધું કે જમવાની અંદર જ પ્રોબ્લેમ છે. તો 100% એમના ટ્રસ્ટીને ને એમના જે આચાર્ય છે જે જવાબદારી વ્યક્તિ છે એમને કાર્યવાહી થવી જોઈએ એ જ અમારી વિનંતી છે. ઓકે, થેન્ક યુ.